હેલો દોસ્તો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે આપણા ઘરે ગેસ્ટ છે તો પ્રોગ્રામ રાખ્યો છે ખાટિયા ઢોકળા અને મુઠિયા ઢોકળાનો. તો મુઠિયા ઢોકળા બનાવવા માટે આપણે સૌ પ્રથમ જુવાર, બાજરી, ચણા, મકાઈનો અને ભાખરીનો જાડો લોટ લઈ લીધો છે અને ચણાનો લોટ પણ આપણે લઈ શકીએ થોડો. અને એના માટે મેં દૂધી ખમણી લીધી છે, ઝીણી 2 દૂધી, જાજી દૂધી નાખવાની છે તો 2 દૂધી ખમણી લીધી છે. પછી આપણે લોટમાં છે ને વરિયાળી મિક્સ કરી દેવાની છે, હાથમાં ચોળી નાખીએ થોડી તો એની ફ્લેવર સારી આવે. પછી આપણે ઝાઝા તલ એડ કરી દેવાના છે, તલ પણ બહુ સરસ લાગે ટેસ્ટમાં. થોડી લીંબુ નાખવાનું છે, એટલે થોડીક આપણે શુગર પણ નાખવાની છે. અને પછી આપણે એમાં 5-6 પાવડા જેટલું તેલ નાખવાનું છે. તેલ સરખું આપણે નાખી દઈએ. પછી આપણે અંદર પાછું મીઠું, આદુ મરચી નાખવાના છે. ફ્રેશ આદુ મરચી આપણે ખાંડીને નાખીએ તો પણ સારા લાગે અને તરત વાટીને નાખીએ અને થોડું તીખું હોય તો વધારે મજા આવે. તો એટલા માટે ફ્રેશ આદુ મરચી નાખવાના છે. અને પછી આપણે પાછું મીઠું અંદર એડ કરવાનું છે સ્વાદ અનુસાર. મીઠું ન ખાઈ જાય પછી આપણે લાસ્ટમાં આપણે નાખવાના છે જે સોડા નાખો, ટાટાના સોડા પણ નાખી શકો અને તમે ઈનો પણ નાખી શકો. ઈનો ન ખાઈ જાય પછી આપણે એની ઉપર આપણે લીંબુનો રસ કાઢેલો છે, મેં 3 લીંબુનો રસ કાઢ્યો હતો તો એ રસ આપણે અંદર મિક્સ કરવાનો, જેથી કરી આપણે સોડા હોય કે ઈનો હોય એ મસ્ત ફૂલી જાય. અને પછી આપણે એને 5 મિનિટ સુધી લોટ બધા મિક્સ થઈ જાય અને મસાલો અને તેલ બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે 5 મિનિટ સુધી એને બધો હાથેથી ચોળીને મસ્ત મિક્સ કરી દેવાનો છે. અને એમાં આપણે દૂધી ખમણીથી એ અંદર નાખી દેવાની છે. અને મેં લીલા પાલક, મેથી, ધાણા કટ કરીને ધોઈને પાછા થોડા કોરા કરીને ખાતા, જેથી કરીને બહુ પાણી આપણે એમાં નીકળે નહીં એટલા માટે. તો પાલકને ધાણા જેટલા ઝાઝા હશે એટલા સરસ પોચા થશે. પછી આપણે એને મુઠિયા શેપમાં આપણે એને વાળી લેવાના છે. બધા એક સરખા વળાઈ જાય પછી આપણે મોટું તપેલું મૂકવાનું. ઝાઝા હતા એટલે મોટું મૂક્યું છે, ઓછા હોય તો તમે નાનું ઢોકળિયું પણ મૂકી શકો. એમાં આપણે વરાળ લીંબુના છોતરા જે નીકળાતા એ નાખી દીધી કે જેથી કરીને આપણે તપેલું કાળું ઓછું થાય. અને પછી આ રીતની જે હોલવાળી ડીશ હોય એ તમે મૂકીને એની માથે બધા મુઠિયા આપણે એક સરખા ગોઠવી દેવાના છે. અને પછી આપણે એને 25થી 30 મિનિટ જેટલા આપણે એને બફાવા દેવાના છે. એ વરાળે સરસના બફાઈ જાય પછી આપણે એને ચપ્પાના મદદથી આપણે ચેક કરી લેવાનું છે કે ચડી ગયા છે કે નહીં. પછી એમાં આપણે તેલ મૂકીને રાઈ, સેજવાન ચટણી ખાવી છે, જીરા મરચાં કટ કરીને મસ્ત મજાનો વઘાર આપણે રેડી દેવાનો છે એટલે બહુ સરસ લાગશે. ગુડ આફ્ટરનૂન. હવે વાગી ગયા છે 12 વાગી ગયા છે અને આજે અમારા ઘરે જમવાનું છે. તો જોઈએ કે જમવામાં શું બનાવવું છે. બધા બહારથી આવ્યું છે પણ સ્પેશિયલ તો હશે ઢોકળા. ફ્રેન્ડ્સ હવે હોલમાં આવી ગયા છે. તૈયાર ચાલે છે અમારું યુટ્યુબ અને કામ કરે છે. બધા આજે જમવાનું છે તો બધા ફળીઓ આવ્યા છે અને આ અત્યારે ખાવાનું કરે છે. અને આ મારો મોટો ફોલોવર છે યુટ્યુબમાં. ચમચી તીખા કામ. અમારો ભાઈ અત્યારે ભૂખ લાગે છે ખાય છે. અને આ ખાજો બધા. કેવા લાગ્યા છે? કેવા છે? હે, ફાઇન છે. હા, ફાઇન છે. તનુ કેવા છે? હે ભાઈ વાહ. મુઠિયા ઢોકળા ભાઈ વાહ. મુઠિયા નથી ખાતા? હા, જાડો થઈ ગયો આ વર્ષે.
અત્યારે બધો વાત કરે છે અહીંયા. આ બે ફઈ અત્યારે મંદિર સજાવે છે અને બાકી બે ફઈ વાસણ ઉટકે છે. બધી ફઈ વચ્ચે ડિવાઈડ થઈ ગઈ છે કામ કરવા માટે. અત્યારે હવે આ લોકો રમે છે અને આ છે અત્યારે બધું કામ કરે છે. બધું કામ થાય છે અત્યારે. વાસણ છે મંદિર સજાવ્યું છે અને અત્યારે ચાલે છે મીટિંગ એટલે વાત. બધા વાસણ બધી ફળીઓ ઉટકી દીધા. મમ્મી તો ખાલી ખાતી રહી. વાસણ છે